ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. નમસ્કાર દોસ્તો, હું છું આપનો જીતુ પંડ્યા અને હાલ અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અહીંયા ઈડર પાસે પોળો ફોરેસ્ટમાં વિરેશ્વર, જ્યાં અમારા મણિકાકાનું ફાર્મ હાઉસ છે. ત્યાં અમે જીતુ મંગુની સિરીઝનું શૂટિંગ કરી રહ્યા છીએ. પણ અચાનક અમારી મુલાકાત એક એવા કલાકાર સાથે થઈ ગઈ કે કદાચ તમે એમને ઓળખતા હશો, કદાચ ના પણ ઓળખો, પણ એમણે જે ઇન્ડસ્ટ્રીઝમાં સંગીત ક્ષેત્રે જે કામ કર્યું છે એ ખરેખર કહી શકાય કે એક રેકોર્ડ બ્રેક કામ કરેલું છે. તો અમારી સાથે અચાનક મુલાકાત થઈ એટલે અમે શૂટિંગને રોકી દીધું અને પહેલાં નિર્ણય કર્યો કે ભાઈ ચલો એમની સાથે બેસીએ, ઘણી બધી વાતો કરીએ અને તમને પણ અમારી સાથે સામેલ કરીએ, કારણ કે આ વ્યક્તિ મળવા જેવા માણસ છે. તો હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું છું. અમારી સાથે જોડાયા છે અરવિંદભાઈ નાદેરિયા. નમસ્તે અરવિંદભાઈ, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે તમારી સાથે અમારી મુલાકાત થઈને આટલી વાતો કરીએ છીએ. મેં ઘણીવાર તમને દૂરદર્શનના કાર્યક્રમોમાં જોયા છે, ઘણા બધા ડાયરાઓમાં જોયા છે અને હું નાનો તો ત્યારથી આપણા સ્વર્ગસ્થ અને ગુજરાતનું ઘરેણું એવા મણિરાજભાઈ બારોટ સાહેબ, જેમના ડાયરાઓમાં, એમના સોંગ્સમાં બધી જગ્યાએ વાયોલિન તમારા વાગતા હતા. તો ખૂબ જ સારા વાયોલિન આર્ટિસ્ટ છે અને સંગીત ક્ષેત્રે એમની બહુ અવિરત કહેવાય કે એટલી સફર રહી છે. 300થી 400 ફિલ્મોની અંદર એમણે વાયોલિન પ્લે કરેલું છે. સાથે સાથે 7,000 થી 8,000 આલ્બમો જેની અંદર એમણે વાયોલિન પ્લે કર્યું છે. દૂરદર્શનના ઘણા બધા કાર્યક્રમો તેમજ મોટી મોટી કંપનીઓ જેમ કે ટી સિરીઝ છે, આપણી સૂર મંદિર, એવી ઘણી મોટી મોટી કંપનીઓમાં એમણે પોતાનું સંગીત વાયોલિન આપ્યું છે. ધીરેનભાઈ રાધેજા એમની કંપનીમાં પણ મેં 501 ગીતો તો વગાડ્યા. વાહ વાહ વાહ. અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર એવા ધીરેનભાઈ રાંધેજા, એમની પોતાની કંપની આલ્બમની છે અને એમાં એમણે 501, એટલે ખૂબ સરસ કહેવાય. આટલું મોટું યોગદાન સંગીત ક્ષેત્રે, ખૂબ સરસ વાત. અચ્છા, અરવિંદભાઈ નાદેરિયા, એટલે નાદેરિયા તમારી સરનેમ છે? ના જી જીતુભાઈ, નાદરિયા મારી સરનેમ નથી. હા, મારી સરનેમ બારોટ છે. હા, પણ મારું ગામ છે નાદરી. નાદરી. અને એ ગામના નામ ઉપરથી મને ગામ ઉપર ખૂબ ગર્વ છે. વાહ, હોવું જ જોઈએ, ગૌરવ છે મને, હોવું જોઈએ. અને મારું ગામ નાદરી છે. હા, એના ઉપરથી મેં મારી સરનેમ નાદરિયા કરી છે. વાહ વાહ વાહ. લેહડો, તમારું ને અમારું એક જગ્યાએ તો સેટિંગ થાય છે. દર્શક મિત્રો, તમને ખબર નહીં હોય કે અમારી આ જે સિરીઝ છે જેના પ્રોડ્યુસર, ડિરેક્ટર, કરતા હરતા ધરતા બધું જ અમારા ભાઈ, મોટા ભાઈ શ્રી, અમારા સરજી એવા ધીરેનભાઈ રાંધેજા. અચ્છા, તમે બધા એમને 150% ધીરેન રાંધેજાના નામથી જ ઓળખતા હશો, પણ રાંધેજા એમની સરનેમ નથી. એમની સરનેમ છે ધીરેનભાઈ વ્યાસ, પણ એમનું ગામનું નામ છે રાંધેજા. એટલે એ અમારા પ્રોડ્યુસર, ડિરેક્ટર જે છે એ ધીરેન રાંધેજાના નામથી ઓળખાય છે. ઘણી વખત તો મને મારા વતન પ્રત્યે મને બી અરવિંદભાઈ એટલો બધો પ્રેમ છે, એટલો લગાવ છે. મારા વતનનું કોઈ પણ વ્યક્તિ મને ગમે ત્યાં મળી જાય તો મને એમ થઈ જાય કે લાવો એને ગળે લગાવેલો, એનું મેટર શું કરી નાખવું એમ. ઘણીવાર અમારા બરોડામાં આવતા હોય છે, અમારા લુણાવાડા સાઈડના, તો એમની માટે હોસ્પિટલમાં હોય તો મળવા જઉં છું સ્પેશિયલ. એ પ્રેમ ભાવ છે, એનો હોવો જ જોઈએ આપણા માતૃવતન માટે. એટલે ઘણીવાર મને એમ થઈ જાય છે કે હું કહી નાખું કે જીતુભાઈ આયસર વાળા, પણ અમે પહેલેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નોમ પડી ગયું છે જીતુભાઈ પંડ્યા. એટલે પણ ઓકે, સરસ, તમને મળી ખૂબ આનંદ થયો અરવિંદભાઈ. અચ્છા, તમને એક સવાલ પૂછવો છે કે સંગીત ક્ષેત્રે આટલા વર્ષોનું તમારું યોગદાન ખરેખર બિરાદવા લાયક છે અને તમે જે આટલો બધો કહેવાય ને કે તમારો જે આટલો સફર છે વર્ષોનો સંગીત ક્ષેત્રનો, એમાં સંગીત ક્ષેત્રમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે ઢોલક છે, તબલા છે, કોંગો છે, ડ્રમ સેટ છે, તમે અને આ જો તંતુવાદ્યની વાત કરીએ તો એવા ઘણા બધા છે, જેમ કે સિતાર છે, ગિટાર છે અને આપણે ફ્લ્યુટ પણ વગાડતા હોઈએ છીએ. તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છોડી અને તમે વાયોલિન જ કેમ પસંદ કર્યું? જીતુભાઈ, વાયોલિન પસંદ કરવાનું કારણ એટલું જ હા કે મને ઇન્સ્ટ્રુમેન્ટ તો હું બધા વગાડું. ઓહો, સરસ. ઓલ ઇન વન બધા ઇન્સ્ટ્રુમેન્ટ થોડા બધા વગાડું છું. પણ વાયોલિન મને બહુ કર્ણપ્રિય લાગ્યું. એક, અને બીજું કે એક આર્ટિસ્ટની, એનું નામ નથી કહેતો કોઈનું, પણ એક આર્ટિસ્ટે મને ખાલી એમ ટકોર કરી હતી અને એની જીદ ઉપર હું આ વાયોલિન શીખ્યો. વાહ વાહ વાહ. ચલો, ભગવાન એનું પણ ભલું કરે, જેનાથી ગુજરાતને એક આવા ઉમદા કલાકાર આપણને પ્રાપ્ત થયા. વાહ. અને વાયોલિન શીખવું ખૂબ જ અઘરું છે, બહુ હાર્ડ. વાયોલિન સંગીતની અંદર વાયોલિન
હાર્ડમાં હાર્ડ વાયોલિન છે. યસ યસ. અને તમારે કોઈ બી ફિલ્મ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ જોતા હશો ને ક્યારેક કોઈ ઇમોશનલ સીન આવે અને સાહેબ જો પાછળ એક વાયોલિનનો આમ કરીને સૂર કે ફિલર જતું રહે ને તો તમને એમ થઈ જાય કે આડું રડી પડાય, એમ અંદરથી એક તાર તમારો લાગી જાય. અરવિંદભાઈ, અમારા દર્શક મિત્રોને એ જાણવું છે કે તમે આ વાયોલિન શીખવા માટે યોગ્ય તાલીમ લીધી હતી કે પછી ગોડ ગિફ્ટ છે? જીતુભાઈ, ગોડ ગિફ્ટ છે, પણ હાથે હાથે મને એવું કહેવાનું મન થાય કે સંગીતના ગુરુ મારા બાપુજીના બાપુજી, મારા બાપુજી તો શિક્ષક હતા. અચ્છા. બરાબર, પ્રાઇમરી ટીચર. હા હા. અને મારા બાપાના બાપા દાદા દાદા. એ દાદાને મને ખૂબ તાલીમ આપી સંગીત વિશે. વાહ પણ વાયોલિન હું મારી જાતે જ શીખ્યો છું. ગોડ ગિફ્ટ. વાહ 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 વાહ. ઘણી વખતે હું આમ ઘણા ગામડાઓમાં ને આમ જતો હોઉં છું તો ક્યારેક ક્યારેક ગાડી લઈને જતો હોય ને તો ક્યાં કંઈક દૂર છોકરો બેઠો બેઠો કંઈક વાંસળી વગાડતો હોય, આવું તેવું આપણે લોકો દ્રશ્યો બતાવીએ છીએ, પણ ગામડાઓમાં એટલી બધી કલા છુપાયેલી છે, એટલી બધી કે જે ગોડ ગિફ્ટ છે. જેમ કે મેં પણ સાહેબ કોઈ જગ્યાએ એક્ટિંગના ક્લાસ બાસ નથી કર્યા, પણ બધા દર્શકોના આશીર્વાદ છે કે આ મારો કરેલો અભિનય એ લોકોને ગમે છે, એ બદલ એમનો પહેલાંથી આભાર વ્યક્ત કરું છું. અચ્છા અરવિંદભાઈ, આજ સુધીમાં તમે ઘણી જગ્યાએ વાયોલિન પ્લે કર્યા હશે, પણ એવું કયું કોઈ ગીત છે કે જે તમે વગાડ્યું ને તમને હૃદયને સ્પર્શ થઈ ગયું હોય, એવી કોઈ ટ્યુન અથવા તો કે એવું સોંગ? મેં ઘણા ગીતો વગાડ્યા. રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, કિંજલ દવે, ગુજરાતના નામી અનામી હેમંતભાઈ ચૌહાણના ભજનો બધું બહુ વગાડ્યું. પણ મને રાકેશ બારોટના, મણિરાજભાઈના જે ગીતો વગાડ્યા એમાં એક બે ગીતો તો એવા છે કે આપણને આનંદ આવી જાય. આનંદ આવી જાય. એકાદ ગીત મને કહો. તો એક ગીત મણિરાજભાઈનું ગીત એવું હતું, ચાલી ચાલીને ઉરે થાકી ફકીરાના નાથિયા. એ ગીત એવું હતું કે આપણને આમ વાગતું હોય ને તો હૃદયને સ્પર્શી જાય. હૃદયને, હા, એની ટ્યુન એવી હતી ઇમોશનલ. પછી રાકેશ બારોટનું મેં અંતર મંતર જાદુ મંતર આ વગાડ્યું, ખૂબ ચાલ્યું ગુજરાતમાં. હા, એ ચાલ્યું હતું. એમાં વાયોલિન પીસ છે. રાઈટ રાઈટ રાઈટ. અંતર મંતર જાદુ મંતર કરો મારા ભાઈ, રાધલડીને કોઈ મનાવો માણા રાજ. વાહ વાહ વાહ, સરસ સરસ. અરવિંદભાઈ જી, માણસે જીવનમાં સંઘર્ષ કરે ત્યારે જ એને સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. તમે આટલા વર્ષોથી સંઘર્ષ કર્યો, તમારા દાદાના માર્ગદર્શન હેઠળ તમે આ લેવલ ઉપર પહોંચ્યા છો. પણ હું તમને એવું પૂછવા માગું છું કે તમે જીવનમાં ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વાર ક્યારે તમે એમ કહી શકાય કે જાહેર જનતા માટે વાયોલિન પ્લે કર્યું હોય? જી, એવું એક દિવસ હિંમતનગરનો પ્રોગ્રામ મને મળ્યો, પહેલો જ. અને એ પ્રોગ્રામ અત્યારે તો એ સ્વર્ગવાસી છે, રમણભાઈ જાદવ. રમણભાઈ જાદવ કરીને હતા અને પોતે હાસ્ય મિમિક્રી કરતા હતા. અચ્છા. અને એમના થ્રુ એક ડાયરાનો કાર્યક્રમ મને મળ્યો. વાહ. અને ડાયરામાં સારા સારા કલાકારો હતા. ગહન ભારતી બાપુ હતા, પછી નરેન્દ્ર બેન્જોમાં નરેન્દ્રભાઈ હતા, વાયોલિનમાં હું હતો, તબલામાં જીતુભાઈ હતા, જીતુ બારોટ. સંતવાણીના સારા આર્ટિસ્ટો હતા, આરાધકો. એટલે મને પહેલો કાર્યક્રમ હિંમતનગરનો મળ્યો. એ વખતે આમ તમને જ્યારે આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ, પહેલી વાર કરતા હોય ને તો થોડી ગભરામણ જેવું થાય, અને એમાં આટલા બધા સાહિત્યકારો અને આટલા સરસ મજાના સિંગરો, સારા સારા માર્કેટના તબલા પ્લેયરના અંતે, તો એ વખતે આમ થોડીક આમ ગભરામણ જેવું તો રહે ને? થાય ને જીતુભાઈ, પણ મેં પીછેહટ ના કરી. મેં મારી વગાડવાની શૈલી જે હતી વાયોલિન, એ મેં આર્ટિસ્ટની રીતે મેં પણ વગાડી નાખ્યું. વાહ. અને એ લોકોને ગમ્યું, બધા લોકોને ગમ્યું. હા, એટલે એક અવિરત યાત્રા તમારી ત્યાંથી શરૂ થઈ. શરૂઆત ત્યાંથી. ખૂબ સરસ, ખૂબ સરસ. અને એના પછી તો મેં સ્ટુડિયોમાં બહુ કામ કર્યું, નાના મોટા ભજનોના કાર્યક્રમ. પછી પહેલી વાર સ્ટુડિયોમાં ક્યારે વગાડ્યું? પહેલી વાર સ્ટુડિયોમાં મને આરોહી સ્ટુડિયોમાં કમલેશભાઈ વૈદ અને ધીરેનભાઈ રાંધેજા, કે જેમનું ખૂબ નામ છે, એવા ધીરેનભાઈના શરૂઆતના આલ્બમો મેં ખૂબ વગાડ્યા. શરૂઆત મારા ધીરેનભાઈથી થઈ છે મારે. ઓકે ઓકે. અચ્છા, આટલા બધા તમે ધીરેનભાઈના ગીતો ઉપર તમે આટલું આ વાયોલિન પ્લે કર્યા છે, જી, તો
ધીરેનભાઈ સાથે કોઈ ખાટા મીઠા અનુભવ ખરા? કારણ કે અમને તો બહુ છે, કારણ કે અમે 9 વર્ષથી જોડાયેલા છીએ જીતુ મંગુમાં. જી હા, તમારો કોઈક અનુભવ કહો સરસ. મને એવો અનુભવ થયેલો ધીરેનભાઈનો કે જ્યારે ધીરેનભાઈને અમે ફોન કરીએ હા તો ધીરેનભાઈનો ફોન આવે હા મારા ઉપર હા કે અરવિંદભાઈ વિસનગર રેકોર્ડિંગ છે, તમે આવી જાઓ. હા બરાબર. એટલે એક તો પહેલાં તો બજેટની જ વાત થાય. હમ તો બજેટમાં મને પૂછે કે અરવિંદભાઈ બજેટ કંઈક થોડું ઘણું ઓછું લેજો. મને એમ થાય કે કેમ ધીરેનભાઈ બજેટ ઓછું, પણ પછી પાછું મને એવો વિચાર આવે કે એમની જગ્યાએ બરાબર છે, કારણ કે એમનું કામ ચાલશે તો મારું કામ ચાલવાનું છે. દરેક પ્રોડ્યુસરો એમનું કામ ચાલે તો મારું પણ કામ ચાલે. 100% વાત છે કે ભાઈ અત્યારે જે પૈસા નાખે છે ભલે 2-5 રૂપિયા ઓછા ઓછા. હાલે છે, પણ એ પૈસા બચશે તો બીજું બનાવશે એમાંથી કમાઈને, હા, તો એમાંથી. તમારું ગાડું આગળ હેડતું રહેશે. જી. અને આખી ઇન્ડસ્ટ્રી જ એવી છે કે એક પ્રોડ્યુસર જ્યારે કોઈ પ્રોજેક્ટ લઈને આવતો હોય તો એની પાછળ આપણા 50 થી 100 લોકોના ચૂલા સળગતા હોય છે. જી, વાત એટલે સાચી. પહેલા તો ભગવાન પ્રાર્થના કરે કે બધા પ્રોડ્યુસરોને ભગવાન ખૂબ કમાણી ખૂબ- આલજો, ખૂબ કમાણી જેથી આપે. અમારા જેવા કલાકારો, ટેકનિશિયનો, મ્યુઝિશિયનો બધા જ કમાય. વાહ. અરવિંદભાઈ, આ તો તમારી થઈ સંગીતમય સફરની વાત, જી. પણ એક આપણે પરિવારના સફરની વાત કરી લઈએ કે તમારો પરિવાર કેવડો અને કોણ કોણ છે? મારા પરિવારમાં હું ને મારી પત્ની અને મારા 3 બાળકો, એમાં 2 બેબી અને 1 બાબુ. ચલો સરસ, એટલે સરસ નાનો પરિવાર, સુખી પરિવાર. અચ્છા, આ જે સંગીત પહેલા તમારા દાદા પાસે હતું, જી. દાદા બાદ તમારા ફાધર તો ટીચર હતા, એટલે થોડો ઘણો શોખ હોય ને. બારોટ આપણો એક એવો સમાજ છે કે જેને માં સરસ્વતીની અસીમ કૃપા છે કે જેમની જીભે સરસ્વતી છે, અને એક આખું કુળ, અલગ કુળના લોકો, આ વ્યક્તિઓ છે આપણા એ. અને સમાજ એટલે ગૌરવ લેવા જેવો સમાજ છે આપણા માટે. તો તમારા દાદા પછી સીધો વારસામાં તમારી પાસે સંગીત આવ્યું છે. તમારા બાળકોમાં સંગીતને શોખ ખરો સંગીતનો? હાજી, મારા બાબો કીબોર્ડ વગાડે છે અચ્છા, અને સારું ગાય પણ શકે. વાહ વાહ વાહ, અને બેબી એ બહુ સારું ગાય છે. વાહ વાહ. બેબીને સંગીતનો શોખ, પણ અત્યારે શું છે, બેબી 2 બેબીઓ મારે 2 નોકરી નર્સિંગ કરાવ્યું, એ 2 નર્સો છે 2, અને બાબો આરટી કરે છે. વાહ વાહ. એટલે એન્જી- મોરના એન્જિનિયરિંગ. ઈંડા ટૂંકમાં ચીતરવા ના પડે. અને આ એક આપણે પહેલા જમાનામાં એવું હતું કે જ્યારે આપણે કોઈ પિક્ચરમાં કે કોઈક સિરિયલમાં અભિનય કરીએ તો આપણને એ લોકો કંઈક અલગ દ્રષ્ટિથી જોતા હતા. જી. આજે એનો સામનો ઘણા બધા કલાકારોએ કરેલો છે, બહુ પહેલા. અત્યારે તો કલાકાર હોવું એટલે ગૌરવની વાત છે. જી. તો તમારો સમાજ, તમારો પરિવાર, તમારું ગામ આ વિશે તમારા ઉપર ગૌરવ લેતા હશે. જી જી. અરે મારા ગામનું નામ પડે, ખાલી હું બોલું કે અરવિંદ નાદરિયા, હા, એટલે ગામના નામ ઉપરથી ગામને પણ ગૌરવ છે વાહ કે અરવિંદભાઈ આપણા નાદરી ગામને પણ એને ઉજ્જવળ કર્યું. ઉજ્જવળ. અને મારો સમાજ એટલે કે મારો બારોટ સમાજ એ પણ મને ખૂબ માને છે. મારું સન્માન, કાલે બાબા સાહેબની તિથિ હતી, હા, એટલે મારા સમાજે પણ મને ખૂબ સન્માન્યો. વાહ. અને બીજું કે મને વિદેશ જવાના બીજા બધા ચાન્સ મળ્યા છે, પાછો ફરી અમેરિકા જઉં છું, વાહ. આ બધા ચાન્સો મળે છે. હા ને, અને સમાજ બધા મિત્રોનો સાથ સહકાર 100%, અને સમાજના રૂડા પ્રતાપથી આ બધું, 100% વાત. અને મારી મહેનત. મહેનત તો ખરી જ. અને સમાજનો સાથ સહકાર હોય એટલે માણસનું વ્યક્તિત્વ પણ ખીલી ઉઠે છે અને એક નવી ફલક ઉપર જતો રહે છે. અચ્છા, તમે જે હમણાં અમેરિકા જવાની વાત કરી, તો આના પહેલાં તમે કોઈ વિદેશ ટૂર કરેલી ખરી? જી, મેં ગઈ સાલ આફ્રિકા, હમ, અને આફ્રિકામાં 1 મહિનો રોકાણું. વાહ. અને એ જગ્યાએ આજુબાજુના જે બધી કન્ટ્રીઓ હતી આફ્રિકાની, એમાં લગભગ કેન્યા, નેરોબી, યુગાન્ડા, આ બધા દેશો, એ બાજુના ત્યાં જે કન્ટ્રી હું બહુ ફર્યો. વાહ. અચ્છા, અહીં ગાડે જ્યારે તમે જાહેરમાં ડાયરો બાયરો કરતા હોય એ વખતે પબ્લિકનો રિસ્પોન્સ, અને વિદેશમાં જ્યારે તમે આ વસ્તુ તમારી કલાને રજૂ કરો છો એ વખતના રિસ્પોન્સમાં અને અહીંના રિસ્પોન્સમાં કોઈ ફરક દેખાય જ તમને? ફેર એટલો જ કે અહીંયા જે આપણો રિસ્પોન્સ મળે એવો ત્યાં ઓછો મળે, કારણ કે ત્યાં આપણા ગુજરાતીઓ બહુ ઓછા ઓછા. હોય, પણ એ લોકો સંગીત પ્રેમી તો ખૂબ જ. 100%. સંગીત પ્રેમી એટલા ને કે આ વાયોલિન ઇન્સ્ટ્રુમેન્ટ જોયો ને એટલે ખૂબ રાજી થઈ જાય. હા,
અને એ આપણી સેલ્ફી પણ લે. વાહ, એના મૂળભૂત ડાયરાનું ઇન્સ્ટ્રુમેન્ટ આ બેન્જો એટલે તમારે જાન આવી જાય એની અંદર. ખૂબ ખૂબ આનંદ થયો અરવિંદભાઈ આપને મળીને, અને ખાસ કરીને તમને શુભકામનાઓ પાઠવું છું કે જે તમારો આગામી અમેરિકાની ટૂર છે એ ખૂબ જ સફળ જાય, ખૂબ પ્રેમ પ્રાપ્ત કરો, ખૂબ ધન વૈભવ યશ કીર્તિ કમાઈને આવો એવી મારા તરફથી આપને શુભેચ્છાઓ. ધન્યવાદ. તો દોસ્તો, અરવિંદભાઈ સાથેની મુલાકાત કેવી રહી એ તમે જરા કમેન્ટમાં લખજો. અને તમને ખબર ના આવે તો કહી દઉં કે જેમ મેં કીધું પડદા પાછળના કલાકારો, તો એવા ઘણા બધા કલાકારો છે કે જેમણે પોતાનું કલા પ્રદર્શિત કરવા માટે રજૂ કરી અને પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે, પણ કદાચ એમને આપણે રૂબરૂ મળ્યા નથી એટલે ઓળખતા ન હોય. પણ હા, તમને અમે રોજ અવનવા કલાકારો, જ્યારે જ્યારે અમારી કોઈકની સાથે મુલાકાત થશે તો અમે તમારી સાથે 100% મુલાકાત કરાવીશું. ધન્યવાદ, દિલથી આભાર. કારણ કે હવે જવું પડશે, કારણ કે હવે અમારે જીતુ મંગુનું કોમકાજ ચાલુ કરવું પડશે, અને જો એ નહીં કરીએ તો પૈસા નહીં આવે, પૈસા નહીં આવે તો બૈરું મારશે. બૈરાનો માર નહીં ખવાય, ઊભા રહો પછી ખાવા. હે પેલો જતા જતા છે ને એક જોરદાર ધ્યુન કંઈક સંભળાવીને દો એટલે મારું મન ખુશ થઈ જાય, મારા દર્શક મિત્રો બી રાજીના રેડ થઈ જાય. જોરદાર કશું સંભળાવી દો. સંભળાવી દો હા. જીતુભાઈ. વાહ વાહ. વાહ વાહ વાહ, મજા મજા પડી ગઈ ભાઈ. તમે જોતા હોય તો તાલી પાડ લેજો જોરદાર, ઉમદા કલાકાર માટે. થેન્ક યુ સો મચ. મને બોલાવે છે, જવું નહીં ત્યારે આ મારા બૈડા ભાજી નાખશે. એટલે આયો યાર દિયોર, તમે તો યાર